અને જોઈ લો ચોથા આરામાં ખરાબ કામ થયા છે, નથી થયા એમ નહીં. મહાભારતનું યુદ્ધ, રામ રાવણના યુદ્ધ, અને એની વાત કરીએ, એની સાથે આપણે જૈન આગમની વાત કરીએ. ચેડા મહારાજા કોણિકનું યુદ્ધ ક્યારે થયું? ચોથા આરામાં કે પાંચમા આરામાં? આ મોટા ભયંકર યુદ્ધ કહેવાય. હા, આ ભયંકર યુદ્ધો મહાવીર ભગવાનની હાજરીમાં થયા છે. બોલો. પણ એ લોકો કમે સુરા હતા, ધમે સુરા હતા. કળયુગને ચપટીમાં રવાનો કર્યો. જો કે સતયુગમાં જ હતા એ લોકો. ચાલીએ આપણે. તો આ ભાઈ માછીમારનો ધંધો કરે છે. શું નામ? હા, સમુદ્રદત્ત માછીમાર. એ માછીમારીનો ધંધો કરે છે. પછી એના બાપુજીને ગુજરી ગયાનું વર્ણન પછી આવશે. ગૌતમ સ્વામી, પહેલાં આપણે વાત કરીએ મહાવીર ભગવાન પધાર્યા. એવા રૂટિનમાં જે વાતો આવશે ને દરેક અધ્યયનમાં, એ રીતે રૂટિનમાં વાતો આવે છે કે મહાવીર ભગવાન પધાર્યા ફલાણા બગીચામાં, સૌરિકા વતસ્સક ઉદ્યાનમાં મહાવીર પધાર્યા. ગામની પબ્લિક આવી, વ્યાખ્યાન સાંભળ્યા, પ્રવચન દેશના સાંભળી, દર્શન કરીને પાછા બધા ગયા. પછી ગૌતમ સ્વામી છઠના પારણે ભગવાનની આજ્ઞા લઈ અને એ પણ ગૌચરી લેવા માટે નીકળ્યા. આગળ જ્યારે જાય છે ગૌતમ સ્વામી, ત્યારે એક દ્રશ્ય જોયો. ઘણા માણસો ભેગા થયેલા છે. એમાં એક માણસ એમની વચ્ચોવચ્ચ છે, મધ્યમાં. અને એ માણસ, એને બહુ પીડા થઈ રહી છે. કેમ પીડા થઈ રહી છે? તો એના ગળામાં મત્સ્ય કંટક અટકી ગયો છે. માછલાનો કાંટો અટકી ગયો છે. અને માછલાનો કાંટો અટકી જવાને કારણે એને પીડા થાય છે. આક્રંદ કરે છે, જોર જોરથી બૂમો પાડે છે. અને ઘડીએ ઘડીએ વોમિટો થાય છે. જ્યારે વોમિટ થાય છે ત્યારે વોમિટમાં પહેલાં આપણે જે રીતે સાંભળ્યું તે રીતે પરુ નીકળે છે, લોહી નીકળે છે, અને એની સાથે સાથે કૃમિ પણ નીકળે છે વોમિટમાં. જે લોકો માંસાહાર કરે છે ને, ખબર નહીં આપણને વધારે, પણ એમના શરીર જાતે દાડે ખરાબ થઈ જાય છે. ભલે ડૉક્ટરો કહેતા હોય છે કે જે માંસાહાર નથી કરતા એને વિટામિન્સ ઓછા, એ ખોટી વાત છે ડૉક્ટરોની પણ, ભલે ભણેલા ગણેલા હોય. શુદ્ધ શાકાહારી છે, વ્યવસ્થિત જીવન જીવે છે, એ માંસાહારીઓ કરતાં પણ મજબૂત રહેલા છે. અને આપણે જાનવરોની વાત કરીએ તો જાનવરોમાં શુદ્ધ શાકાહારી કયો પ્રાણી છે? એકદમ શુદ્ધ શાકાહારી હાથી. બિલકુલ શુદ્ધ શાકાહારી છે, પણ બળવાન છે. જરાવારમાં એને ઉથલ પાથલ કરવી હોય તો જરાવારમાં એ ઉથલ પાથલ કરી નાખે. જળ મૂળથી મોટા મોટા તોતિંગ ઝાડોને ઉખેડી શકે. પણ હું વાત એ કરવા માગું છું કે અમે મોટી મોટી હોસ્પિટલો જોઈ, તમે પણ જોઈ હશે. બેંગ્લોરમાં 10 માળની એક હોસ્પિટલ છે, 10 માળની છે, અને જૈનો ચલાવે છે. પૂરી હોસ્પિટલ જબરદસ્ત છે, મહાવીર હોસ્પિટલ. બધું વહીવટ જૈનોના હાથમાં છે. સાધુ સાધ્વી માટે બહુ જબરદસ્ત વ્યવસ્થા રાખી છે હોસ્પિટલમાં. પણ એ હોસ્પિટલમાં કીડિયારાની જેમ લોકો ઉભરાય છે. પણ એમાં મેક્ઝિમમ વધારે વસ્તી અમુક લોકોની દેખાય છે. અમુક લોકોની એટલે હું નામ નથી લેતો, મનમાં સમજી લેજો. એ અમુક લોકોની વસ્તીમાં વધારે માંસાહારી હોય છે. કંઈક ચેકિંગ હોય એમની ચાલુ હોય, શરીર નાનપણમાં નબળા દેખાય. અમે ચેન્નઈમાં પણ જોયું, સ્થાનક અને હોસ્પિટલ એક સાથે જ છે, સ્થાનકવાસી જ લોકો ચલાવે છે પૂરી હોસ્પિટલ. ત્યાંય પણ દવાખાના વગેરે કાંઈ પણ છે મેડિકલ વ્યવસ્થા, એ સમાજ ચલાવે છે સ્થાનકવાસી. ત્યાં પણ લગભગ લોકો કીડિયારાની જેમ ઉભરાય. એમાં અમુક જાતિના ખાસ લોકો રહેલા હોય જે માંસાહારી હોય.
તો એક વાત તો ચોક્કસ આપણે આ બધું જોયા પછી એમ લાગે કે માંસાહારથી તબિયત કોઈ કહેતો હોય કે સુધરી જાય, બિલકુલ નહીં. અને માંસાહાર છે એ રબર જેવું છે. રબર પેટમાં જાય શું થાય? પચે નહીં, ચવાય નહીં. કબજિયાત બબજિયાતો બધી શરીરોમાં બીજી તકલીફો શુદ્ધ શાકાહારીને નથી થતી. આ તો ઠીક છે, હવે લોકો બધા બહારનું ખાતા થઈ ગયા છે, પેકિંગવાળા બધું પેકિંગવાળી ચીજો ખાતા થઈ ગયા છે ને બીમારીઓ થાય છે. નહીં તો આજે પણ જે લોકો ખાવા પીવામાં નિયમિત છે એ એકદમ સરસ રીતે જીવન જીવે છે, માંસાહારી નથી, શુદ્ધ શાકાહારી છે. તો આ ભાઈને ગળામાં માછલીનો કાંટો અટકી ગયો છે, વોમિટો થાય છે, પીડા બહુ થાય છે, આક્રંદ કરે છે, ઘડીએ ઘડીએ અને ઉલટીઓ થાય છે, લોહીની પણ ઉલટી થાય છે, એકદમ શરીર એનું એકદમ કૃશ થઈ ગયું છે. ઘણા લોકોના શરીર આપણે જોઈએ તો કેવા શરીર દેખાય આપણને, અને લોકો અમુક જ્ઞાતિના લોકોના શરીર તમે જુઓ આજની તારીખે બહુ આમ ચમકીલા લાગે. હા, આ તો ઠીક છે, ગમે તે કારણસર ઘણા લોકો બીડી, તમાકુ, સિગરેટ વગેરે લેતા હોય, પણ એ ન લે ને તો એનાથી પણ અત્યારે રાજુભાઈનું શરીર જુઓ એટલે કે રાજકુમાર જેવા દેખાય. આ રાજુભાઈ રાજકુમાર જેવા લાગે આમ. હા, ગાલ પર કેટલી લાલી લાગે. હા, મજાક નથી કરતો રાજુભાઈ હું. હે જો હવે તમે વખાણ કરે એમના, પણ જોઈ લો ઘણા લોકો આજે પણ આમ રાજકુમાર જેવા દેખાય. આ માપરમાં રાજુભાઈના દર્શન થયા, મને ઘણી અવારનવાર જોઉં એમનો ચહેરો આમ લાલીમાં લાગે. તો આ બધી ચીજો શુદ્ધ શાકાહારી. તો આ ભાઈને બિચારાને શું થાય છે? બહુ પીડા થાય છે, શરીર સુકાઈ ગયું છે, હવે કંટક અહીંયા આવી ગયો છે એટલે ખાઈ પણ સરખો શકતો નથી, બહુ તકલીફ રહેલી છે. ગૌતમ સ્વામીએ આ દ્રશ્ય જોયો કે આક્રંદ એટલો જોરથી કરતો હતો, એટલો જોરથી કરતો હતો. અહીંયા દ્રશ્ય એમના મગજમાં બેસી ગયું અને એ ગૌતમ સ્વામી ગોચરી પતાવી કરી અને મહાવીર ભગવાન પાસે આવ્યા. જે રીતે પહેલાં વિધિ કરતા હતા તે રીતે જ તે આવી અને મહાવીર ભગવાનને પૂછ્યું કે પ્રભુ, રસ્તામાં ગોચરી જતાં આવતા આવા ભાઈને મેં જોયો જે ઘણા લોકોથી ઘેરાયેલો હતો. એટલી એને પીડા થતી હતી, એટલી પીડા થતી હતી, જોરથી એટલી બૂમો પાડતો હતો, શરીર એકદમ એનું કૃષ બધું વર્ણન કર્યું ગૌતમ સ્વામીએ. પછી પૂછ્યું કે પ્રભુ, આ ભાઈએ પૂર્વ જન્મમાં એવા તે કેવા કર્મ કર્યા કે જેના કારણે બિચારાને આટલી પીડા થઈ રહી છે, આક્રંદ કરી રહ્યો છે, હોશમાં એ નથી, એકદમ એને શું ને શું થઈ રહ્યું છે. તો ભગવાન મહાવીર કહે છે, ગૌતમ, કોઈ પણ જીવ હોય જેવા કર્મ કરતો હોય એવા એને ભોગવવા પડતા હોય છે. આ ભાઈએ પૂર્વ જન્મમાં એવા અશુભ કર્મ કર્યા છે કે જે અશુભ કર્મને કારણે બિચારાને આ ફળ ભોગવવા પડ્યા છે. ભગવાન કહે, હું તને હે ગૌતમ પૂર્વ જન્મની વાત કહું એના? તો પ્રભુ મહાવીર પૂર્વ જન્મની વાત કરે છે કે જંબુદ્વીપ ભરત ક્ષેત્ર, એમાં નંદીપુર નગર, એ નગરમાં મિત્ર રાજાનું નામ મિત્ર હતું. પછી એ ગામમાં શ્રીયક નામનો એક રસોઈયો હતો. શ્રીયક રસોઈયો વર્ણન કરે છે મહાવીર ભગવાન. આ શ્રીયક રસોઈયો બહુ જ અધર્મી અને દુષ્ટ માણસ હતો. એટલો દુષ્ટ માણસ, પૈસા માટે એ મટનનો ધંધો કરતો હતો. શું કરે? માછલીઓ કાપે, કટકા કરે, પછી એને બરફમાં રાખે. આ બરફ શબ્દ આવ્યો ને આગમમાં, મને વિચાર થયો કે બરફની
એ આ સિસ્ટમ પહેલેથી ચાલી આવે છે બરફ. જોકે શાસ્ત્રોમાં તો કીધું જ છે, અલગ જાતના પાણી હોય તેમાં એક કરાનું પાણી પણ કહે છે, બરફનું પાણી પણ. એટલે બરફનો ઉપયોગ પહેલેથી થાય છે. તો આ શું કરતો હતો શ્રીયક રસોઈયો? માછલીના કટકા કરે, બરફમાં રાખે, બરફ દ્વારા એ કટકા પકવે. અને ખાલી એ માછલીઓને જ કાપતો ન હતો. મહાવીર ભગવાન કહે છે ગૌતમને કે આ શ્રીયક ઘણા પશુઓને માણસો દ્વારા જાળમાં પકડાવી કરી અને એ માણસો એ શ્રીયકને પહોંચાડતા હતા. જાનવરો, પક્ષીઓ આ બધા પહોંચાડતા હતા. અમે ઝારખંડમાં વિહારમાં હતા. નાના નાના ગામડાઓમાં મેં બહુ વિહાર કર્યા છે ઝારખંડમાં. અત્યારે જે રીતે આપણા મનમાં હાઉસ છે કે બિહારવાળા ખરાબ લોકો હોય, ઝારખંડવાળા ખરાબ લોકો રહેલા હોય, અમને એવા કોઈ કડવા અનુભવ નથી થયા. નાનામાં નાના અમે ગામડામાં ગયા છીએ. હું વાત એ કરવા માગું છું કે એક ગામડામાં અમે ગયા, ક્યાંક ઉતારો રાખ્યો હતો, ત્યાં ઉતર્યા. એક ગામમાં મોટા મોટા ઝાડો હતા, એકદમ ગ્રીન. પણ ધીરે ધીરે અમને ખબર પડી કે આ કોઈ પણ ઝાડ પર કોઈ પણ પક્ષી નથી. સંધ્યા પછી પણ કોઈ ઝાડ પર કોઈ પક્ષી નહીં. પછી થોડાક કોક માણસો નજીક આવ્યા જે શાકાહારી હતા. એમને અમે પૂછ્યું કે આટલા ઝાડ છે સરસ મજાના ઘટાટોપ, સંધ્યા ટાણે તો ઝાડો પર કેટલાય પક્ષીઓ હોય અને આ ગામમાં આટલા ઝાડો છે છતાં પક્ષી નહીં. તો એ ભાઈએ કીધું મારે સાહેબ તમે જોઈ રહ્યા છો સામે બે માણસો શું કરે છે? તો અમને બતાવ્યા. એટલે જોયું કે પેલી હોય ને બેચકી, એને તાણીને ભૂલે ચૂકે કોઈ પક્ષી આવે તો તરત જ ગલોલ આપણે કહીએ ને કચ્છીમાં, ગલોલ ચૂનપા હે ના, ગોફણ અલગ, આમાં રબર હોય. હા, રબર હોય, એમાં એક પથ્થર પકડે ને પછી છોડે. તો ત્યાં એ લોકો આવી રીતે ભૂલે ચૂકે કોઈ પક્ષી ભૂલ્યો ભટક્યો આવ્યો અને જુએ તો તરત જ એના પર નિશાન કરી અને મારે. મારા સાહેબ આવું ચાલતું હોય, પક્ષીઓ આવીને શું કરે? અહીંયા પૂરા ગામમાં આવું ચાલે છે. અમે ઝારખંડમાં એવા દ્રશ્યો જોયા, આપણને અરેરાટી થાય કે આ માણસો કેવા કેવા પાપ કરે છે. એક ગામમાં અમે ગયા, સવારના પહોંચ્યા, એવા કોઈક મંદિરમાં અમે ઉતર્યા. સવારથી કોઈક એક મેળો ભરાવાનો હતો, એ કંઈક બીજું બોલે. સવારથી ઘરમાં બધા કૂકડા કાપતા હતા. એ કૂકડા કાપી પીછા કાઢી અને ગીતો ગાતા, ઢોલ વગાડતા ક્યાંક જતા હતા. કોઈક દેવસ્થાન હશે ત્યાં. પૂરા ગામમાં સવારથી લઈ અને સાંજ સુધી અમે આ જ દ્રશ્યો જોયા. આપણને વિચાર આવે કે જુઓ થોડા માણસો કેવા પાપ કરી રહ્યા છે. એની સામે આ તમારા જેવા ભાગ્યશાળીઓને અમે જોઈએ ત્યારે એમ લાગે કે ઘણી પ્રગતિ થઈ છે. ચલો આધ્યાત્મિક એટલી પ્રગતિ નહીં થઈ હોય, તે છતાં પણ અત્યારે કોક કાંઈ કરતો હોય ને, મારતો હોય કોઈને, તો પણ આપણે તરત જ બૂમ પાડીએ કે એ. તો આપણામાં હજી સંસ્કારો આવા વિકસેલા જ છે. તો હવે આ મહાવીર ભગવાન જે વાત કરશે, બહુ જ અરેરાટી થાય એવી વાતો રહેલી છે કે ભાઈ કેવા કેવા પક્ષીઓને લાવતો, કેવી રીતે કાપતો હતો. માછીમાર પણ બધી જાતના એ માંસ વેચતો. તો એ બાબતમાં આપણે ચર્ચા કરીશું. અત્યારે આટલું છે.